એક ગામમાં વિજય નામનો એક નાનકડો ખેડૂત રહેતો હતો. જીવન સાદું અને સરળ હતું, પણ દિલમાં ઘણી આશાઓ હતી. વિજયનો નાનો દીકરો રાજ ખૂબ જ હોશિયાર હતો. વિજયને ઈચ્છા હતી કે રાજ ખૂબ શીખે અને શહેરમાં જઈને મોટું નામ બનાવે. એક દિવસ ગામમાં એક ધર્મગુરુ આવ્યા. તેઓએ ગામના લોકો સાથે સત્સંગ રાખ્યો. સત્સંગ વખતે તેમણે પૂછ્યું, તમારું સપનું શું છે? બધા લોકોના અલગ અલગ જવાબ હતા. કોઈએ કહ્યું મોટું ઘર, કોઈએ કહ્યું વધારે જમીન, તો કોઈએ કહ્યું વાહન. વિજય શાંત હતો. ગુરુજી પાસે ગયા અને કહ્યું, મારું સપનું છે કે મારો દીકરો એવી જાત બની જાય કે જ્યાં અંધારું હોય ત્યાં દીવો બનીને પ્રકાશ ફેલાવે. ગુરુજી ખુશ થયા અને આશીર્વાદ આપ્યા, તારું સપનું સાચું થશે, કેમ કે તું પોતાની જાત માટે નહીં, બીજાઓના ભલા માટે ઈચ્છે છે. સમય પસાર થયો. રાજ એ શહેરમાં અભ્યાસ કર્યો, ખૂબ મહેનત કરી. લાંબા સમય પછી રાજ એક મોટો ડોક્ટર બન્યો. એ એવો ડોક્ટર હતો કે પૈસા નહીં, પણ દર્દીની જરૂરિયાત જોઈને સારવાર આપતો. લોકો આજે પણ કહે છે, વિજયનો દીવો આખા જગતમાં પ્રકાશ કરે છે. બોધ: જીવનમાં કદાચ આપણે બધું ના મેળવી શકીએ, પણ જો આપણો ઈરાદો નિષ્ઠાવાન હોય અને બીજાને પ્રકાશ આપવાનો હેતુ હોય, તો એ પ્રકાશ ક્યારેય બુઝાતો નથી.